સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર રત્ન કલાકારની ધરપકડ. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં એક રત્ન કલાકારે સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે. લસકાણાના રહેવાસી કાર્તિક સભાડિયા નામના યુવકે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી, જેની હવે પોલીસે ધરપકડ કરી છે. સતત આચરવામાં આવેલા આ દુષ્કર્મ બાદ સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા પરિવારના પગતળેથી જમીન સરકી પડી હતી. આરોપીએ સગીરાને તેની માતાને મળવાને બહાને લઈ જઈ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પ્રાથમિક ઘટના બાદ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર મામલે પીડિતાના પરિવારે ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પરિવારે નોંધાવેલી ફરિયાદના પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી. આ જઘન્ય અપરાધ અંગે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.